खबर गुजरात के वडाली से है, जहां रोज वडाली तहसील और शहर भाजपा नवनियुक्त तहसील प्रमुख, शहर प्रमुख, महामंत्री और संयोजकों का परिचय लेने पहुंचे। प्रदेश व जनपद से चंद्रेश भाई, प्रदेश से तखत सिंह हडियोल, जिला भाजपा प्रमुख कानूभाई पटेल उपस्थित रह के सभी तहसील प्रमुख, शहर और प्रमुख, महामंत्री और संयोजकों का परिचय लिया। साथ ही सभी नवनियुक्त दावेदारों को भाजपा की गाइडलाइन से कार्य करने को कहा। साथ ही भाजपा की सरकार की उपलब्धि और योजना जानकारी को जगह जगह पहुंचाने को कहा गया। संयोजकों बनाया है, संयोजकों की परिचय बैठक आखा गुजरात में चाली रही है। આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમની સફળતાનો આધાર એ આ શક્તિ કેન્દ્રના સંયોજકો ઉપર રહેવાનો છે। આવનારા સમયમાં પાર્ટીનો કોઈ પણ કાર્યક્રમ આવશે અને બૂથમાં કરવાનો હોય કે મંડળ લેવલે કરવાનો હોય ત્યારે આ શક્તિ કેન્દ્રના જે સંયોજકો છે એ સંયોજકોની જવાબદારી છે એ વિશેષ રહેવાની છે। મંડળમાં કે બૂથમાં આપણે કોઈ પણ કાર્યક્રમ કરીએ અને એ કાર્યક્રમ કર્યા પછી એના ફોટોગ્રાફ એ સરળ એપ ઉપર અને સોશિયલ મીડિયામાં આપણે મૂકતા આવીએ છીએ અને જો આપણે મૂકતા નથી તો આપણે ગમે એટલો મોટો કાર્યક્રમ કર્યો હોય તો એની નોંધ કે જિલ્લા કક્ષાએ અથવા પ્રદેશ કક્ષાએ લેવામાં આવતી નથી। આપણે મન કી બાતના પણ કાર્યક્રમના આપણને અનુભવ છે। મન કી બાતનો કાર્યક્રમ આપણે ઘણી વખત બૂથમાં કાર્યકર્તાઓ કરતા હોય છે, પરંતુ જો એનો ફોટોગ્રાફ આપણે ના મૂકીએ તો એની નોંધ લેવાતી નથી અને આપણું જે કામ છે એ મંડળમાં 50%, 60%, 70% આવું બોલતું હોય છે, પરંતુ આપણે કાર્યક્રમ તો બધી જગ્યાએ કરતા રહીએ। એટલે આ જે સંયોજકો છે એ સંયોજક મારું નામ રબારી સંજયભાઈ સત્તાનભાઈ, અમારો વ્યવસાય છે ખેતી અને પશુપાલન। ભારતીય જનતા પાર્ટી જોડે છેલ્લા 10 વર્ષથી જોડાયેલા છીએ। અગાઉ 2015માં યુવા પ્રમુખની જવાબદારી છે એમની મળેલી હતી અને હાલ મહામંત્રી છું કરાય છે। એજ્યુકેશન 12 પાસ। નરેન્દ્રસિંહ, વડાલી શહેરમાં હું બીજી ટર્મ। મારો વ્યવસાય મારુતિ શોરૂમ, વર્કશોપ, સીડ્સ, પેસ્ટિસાઇડ અને વડાલીમાં સ્થાયી છું। હાલ વડાલી તાલુકાના મહામંત્રીની જવાબદારી। પૂર્વમાં હું શિક્ષક હતો, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના જિલ્લાના પ્રમુખ તરીકે 9 વર્ષ કામ કર્યું અને વર્ષોથી આપણે પાર્ટીમાં જોડાઈ સદસ્ય નહોતા થઈ શકતા, પણ પાર્ટીનું કામ કર્યું। गुजरात से नरेंद्र सिंह राठौर की रिपोर्ट।